ચાતુર્માસમાં ભગવાનના હિંડોળાનો વિશેષ મહિમા રહેલો છે। ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયજી મંદિર ખાતે હિંડોળા ઉત્સવ દરમિયાન 1 મહિના સુધી ઠાકોરજીને હિંડોળે ઝુલાવવામાં આવે છે। મંદિરમાં રોજ સાંજે ફૂલ, સૂકા મેવા તેમજ અવનવા જે કળાત્મક હિંડોળા છે તે નિહાળવા માટે ભાવિક ભક્તો આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। જો કે દિવ્ય હિંડોળા ઉત્સવની પરંપરા વૈષ્ણવ સમુદાયના જે ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ભક્તિપૂર્વક રીતે આ ઉજવણી છે તે હાલ ચાલી રહી છે। મહિનો અષાઢ વદ બીજથી લઈને 1 માસ 1 મહિના દરમિયાન ઠાકોરજીને હિંડોળા ઉપર બેસાડીને ઝુલાવવામાં આવે છે। એવું કહેવામાં આવે છે ઠાકોરજીને આ 1 મહિનો લાડ લડાવવામાં આવે, એની અંદર ઠાકોરજીને હિંડોળા પર બેસાડે તેમાં ફૂલોના હિંડોળા, સૂકા મેવાના હિંડોળા, લીલા મેવાના હિંડોળા, વિવિધતા સભર ભરેલા દરેક નવા હિંડોળા કરાવી ઠાકોરજીને એમાં બિરાજમાન કરવામાં આવે છે અને ઠાકોરજીને ઝુલાવવામાં આવે